તો હાલો ડાયર ને રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો મિત્રો આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે કઈ ખાસ કારણ કે આપણે ત્રણ વિડીયો જે આપણે પાવાગઢ ગયા છે એ બધા વિડીયો એક સાથે મળીને બનાવી રહ્યા છે અને તમારા માટે એન્ટરટેન કરવા માટે તમે એક કમેન્ટ કરો અને તમે કોઈ પણ જગ્યાનું સ્થળ બતાવો હોય ને આપણે વિડીયો બનાવવા જઈશું અને તમારા સપોર્ટ જેવો કરો છો એવો સપોર્ટ કરતા રહો મિત્રો તમારા માટે આપણે સિટી આપણે બસ ને વિડીયો બનાવતા રહેશું એ માટે તમે બધા મને કમેન્ટ કરો અને વિડીયો પૂરો જુઓ તમને ખૂબ જ મજા આવશે આપણે અલગ અલગ ભાગમાં જોઈએ પણ આજે જોઈ નાખશું બધા એક સાથે વિડીયો તો મળીએ પછી ત્યાં સુધી બધાને જય માતાજી તો આપણે 6:30 વાગે ગાડી નીકળી ગઈ સુરત સ્ટેશનથી પણ એક પાવાગઢ સુરત પડી છે પાવાગઢ થી સુરત તો પાવાગઢ પડી છે અને આપણે ફિક્સ ટાઈમ એનો 6:30 નો છે 6:30 વાગે આપણે બસ નીકળી રહી છે પાવાગઢનો તો આપણી ટિકિટ ચેક થઈ ગઈ છે ને આપણને ટિકિટ આપી દીધી આપણે ઓનલાઈન કરી પણ આ ટિકિટ આપે છે ફરીથી આપણે ટિકિટ આવી ગઈ છે અને આપણે પાવાગઢના જે આપણે ડ્રાઈવર કંડક્ટર છે એમનો હમણાં ઇન્ટરવ્યુ લેશે આપણે થોડી વાર પછી અને આજે હજી આપણે ગાડીનો કોઈ વિડીયો બન્યો નથી પછી આપણે બનાવી નાખીએ અને આપણે સુરતથી કરી ચૂક્યા છે નીકળ્યા છે પાવાગઢ માટે તો હાલો પછી રસ્તાઓ મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી હાઈવે નંબર 48 પર પહોંચી ગયા છે જય માતાજી મિત્રો આવી ગઈ છે આપણે તાપી નદી ગામડેથી આગળ આવે છે તાપી નદી ત્યાંથી ખાવા આવે પણ આપણે સીટે બીજી સાઈડથી મળી છે એટલે જે આવે છે વાગી ગયા 7:40 અને પહોંચી ગયા છે આપણે અંકલેશ્વર જીઆઈડીસીના બસ સ્ટેશને પહોંચી ગયા છે પ્લેટફોર્મ નંબર 2 પર આપણી ગાડી પહોંચી ગઈ છે 7:40 છે આપણે અંકલેશ્વરથી નીકળી ગઈ ગાડી દરાકી ગાડી
બસમાં કંઈ પ્રોબ્લેમ છે તે ચાલુ રાખવી પડે હવે. આપણે પહોંચી ગયા હતા એક હોટલ, બસ પણ અહીંયા વિજય ડ્રાઈવર કંડક્ટર સાહેબ નાસ્તો કરવા ગયા છે. નાસ્તો કરીને આવ્યા એટલે ડ્રાઈવર કંડક્ટર સાહેબ આપણે વાત થઈ એટલે એમ કે આપણે અત્યારે કીધી છે આપણે પાવાગઢ જઈને એમને ઇન્ટરવ્યુ લઈશું. અત્યારે મળે થોડી વાર એમને રેસ્ટ કરવા દે અને જવાનું. આજે અમારા ડ્રાઈવર કંડક્ટરને બે સાથે વાત કરી ભાઈ એમ કે એમને શરમ લાગે છે. ભાઈ શરમ આવવાનું ના હોય અને વિડીયો બનાવવાનો આપણે ચેનલમાં નાખવાનો. કોઈ જઈ આપણે કોઈ ગલત રીતે નાખતા નથી, સારી રીતે નાખવાનો. હાલો આપણે તો કહેવાય આપણે ભય થાય પછી પાયલોટ આવી જાય એટલે આપણે જઈએ. હાલો તો મળીએ તો આપણે છે સુરત વિજાપુર. બધા અમારા ડ્રાઈવર ને કંડક્ટર સાહેબ શરમાય છે. કેટલા વાગે વિજાપુર પહોંચશો? ઓ પાયલોટ સાહેબ વિજાપુર કેટલા વાગે પહોંચશો? આપણે ક્યાં ને તમારી બસમાં પણ આવશું યાર. તો આપણે બસના ડ્રાઈવર આવી ગયા છે ને આપણે હવે જઈ ગયા છે. હાલે તે અમે આજે ડ્રાઈવર કંડક્ટર સાહેબ બહુ શરમાય. ચલો મહેશભાઈ આપણે પાયલોટ ચાલુ કરી નાખી ગાડી અને નીકળવાની તૈયારીમાં. મહેશભાઈ હમણાં ઇન્ટરવ્યુ આપશો ને? હા 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 તો ગયો ને એ શરમાતો નહીં. હા ડ્રાઈવર બહુ શરમાય છે ભાઈ. ગ્રીન સિટી વડોદરામાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે વડોદરા ગ્રીન સિટી બસ સ્ટેશન. सामने जा रही है वडोदराનું બસ સ્ટેશન. આપણે મેટ્રો ટ્રેનની પાસે ચાલી કામ ચાલુ છે.
આપણે કંડક્ટર સાહેબ ઇન્ટરવ્યુ આપવાની ના પાડે એમ છે, શરમ લાગે. બદલી થઈ ગઈ છે, મહેશભાઈ વિજય ગયા છે એટલે આપણે કંડક્ટર સાહેબને કીધું મને ઇન્ટરવ્યુ ના પાડે કોઈ વાંધો નહીં, આપણે એમને ચાલી દીધું. અત્યારે વડોદરાનું બસ સ્ટેશન, વડોદરા બસ સ્ટેશનમાં આપણે સારા ટાઈમે પહોંચી ગયા છે. 11:30 સુધી 11:11 વાગ્યા સુધી આપણે ત્યાં પહોંચી દીધું પાવાગઢ. ચાલો પછી આ રીતની બધી બસો છે. 10 વાગે આપણે નીકળી જઈએ વડોદરાની ગાડી. એકાદ કલાક 1 કલાક જેવી થશે આપણે પાવાગઢ પહોંચતા. જય માતાજી મિત્રો, પહોંચી ગયા છે આપણે હાલોલ વટીને પાવાગઢ.
આ છે આપણે પાવાગઢનું બસ સ્ટેશન ચાંપાનેર. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે પાવાગઢનું બસ સ્ટેશન. આપણે આ બસમાંથી નીકળ્યા. સંદીપભાઈ અને હિતેશ બંને આપણે મસ્ત હારા પાવાગઢ પહોંચી ગયા. ટાઈમ 12 વાગ્યાનો હતો, એના કરતા પહેલા અમને 11 વાગે પહોંચી ગયા. સારી બસ હાલી, ભલે જૂની પણ બસ સારી હાલી, મજા આવી ગઈ. અને હવે જઈ ગયા આપણે દર્શન કરવા માટે. તો પહેલા કઈ નાસ્તો પાણી કરી લઈએ, પછી જાય દર્શન કરવા માટે. ત્યાં સુધી હા ખાસ તમે મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કમેન્ટ શેર કરજો. તો હાલો પછી મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી. આપણી બસ પણ નીકળી ગઈ છે. ડ્રાઈવરે તો આપણે ઇન્ટરવ્યૂ ના આપ્યું, કારણ કે શરમાતા હતા વધારે, એટલે ઇન્ટરવ્યૂ ના આપ્યું. તો વાંધો નહીં, આપણે કંઈ બીજા ડ્રાઈવર સાથે ઇન્ટરવ્યૂ છે. તો ચાલો મળીએ પછી. જય માતાજી. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. મિત્રો આજનો વિડીયો આપણે બનશે રહ્યો માચી ટુ ચાંપાનેર. માચી ટુ ચાંપાનેરનો વિડીયો બનશે રહ્યો. અને આપણે પાવાગઢ માતાજીના દર્શન કરી લીધા. દર્શન કરીને હવે રિટર્ન જઈ રહ્યા છે ઘરે નહીં, ચાંપાનેર જઈ રહ્યા છે. પછી આપણે આગળ હજી ઘણું બધું ફરવાનું છે. આજ 2 દિવસ આપણે વિડીયો બનાવશું અને અહીંયા આપણે માતાના દર્શન કરશું અને ફરશું. અને આપણે ગૂગલમાં સર્ચ કરીને મળતી માહિતી પ્રમાણે આપણે માચીથી અને ચાંપાનેરનું અંતર 7.6 કિલોમીટર, એટલે 7.5 કિલોમીટર જેટલું અંતર થાય છે. અને આમાં કુલ આપણે 19 વળાંક આવેલા છે. 3 છે વળાંક છે, 19 વળાંક છે. અને પ્લસ આમાં ભયજનક વળાંક જુઓ તો આપણે 6 થી 8 જેટલા વળાંક આવે છે. એમાં એ બાજુ ખતરનાક છે, ભયજનક વળાંક આવે છે. જો સરસ મજાની આપણી જીએસટી આવી ગઈ છે, ગુજરાત સરકારની બસ. અને અત્યારે હોળી ધૂળેટીનો તહેવાર છે, એ માટે આપણે જીપની સુવિધા બંધ કરી છે. અને આપણે જીઆરટીસીની સુવિધા, બસની સુવિધા ગુજરાત સરકારની ચાલે. અને સારી એવી સુવિધા છે. બધી નવી એકદમ બસ આપે છે આપણને. અને ઘણી બધી સુવિધા આપણે ગુજરાત સરકાર કરેલી છે. રોડ પણ એટલો સારો બનાવી નાખ્યો સુપર. અને અહીંયા ઘણા બધા આપણે ડ્રાઇવિંગ કરવા આવે તો પહેલાં તો જો આપણે તિરંગો દેખાડ્યો, આગલા વિડીયો જોયો છે. પણ આપણે જો તિરંગાના દર્શન થઈ ગયા. ઘણા એવા આપણે ડ્રાઇવિંગ માટે કહો કે ભાઈ આપણે સાવચેતીથી ડ્રાઇવિંગ કરવી. અને આ રીતે જો એકદમ ઢલાન, એકદમ ભયજનક ને ઢલાન વાળા ઘણા માર્ગ આવે છે, રસ્તો આવે છે આવો. તો આપણે જુઓ કેટલી બધી ઢલાણ છે, એકદમ ઢાર છે એ તો. અને જો એ બસો શાંતિથી હાલી રહી, એકદમ માખણની જેમ સારી. 2-3 ઢાર ભયજનક એવા વળાંક આવે છે ને એવા ઢાર આવે છે. આગળ આપણે થોડા આગળ આવે ત્યાં ફોટો પાડે એવું બહુ મસ્ત લોકેશન આવે છે, જબરજસ્ત. 2 ઘડી આનંદ આવી જાય એવું લોકેશન આવે. જુઓ કેવો ઢાર છે, જબરજસ્ત ઢાર છે. એકદમ બસ ને સ્લો ચાલે, બધા પેસેન્જર ભર્યા એટલે શાંતિથી ચાલે. આપણે ડ્રાઈવર સાહેબ મસ્ત રીતે જોઈ રહ્યા છો. ફૂલ વિડીયો જોવો, ખૂબ જ મજા આવશે. આ છે આપણે અહીંયા ફોટા પાડવાની બેસ્ટ એને મસ્ત લોકેશન આવે. સામે એવો ચોમાસું હોય તો સામે એવો ધોધનો પણ એવો સારો સીન આવે. અમે પહેલા ચોમાસામાં ઘણી વાર આવેલો, પણ આપણે વિડીયો નથી બનાવેલો. પણ બહુ મસ્ત અહીંયા તો સામે ધોધ પડે, પેલી સાઈડમાં, આપણે આ સાઈડમાં નથી. સરસ મજાનો એવો ધોધ પડે. ને અહીંયા આખો મોટું ગ્રાઉન્ડ જ બનાવેલું હોય, ફોટો શૂટ કરી શકો તમે, વિડીયો બનાવી શકો. આપણે ખાલી જીઆરટીસી બસ જ આવ્યા છે, ખાલી બીજું કંઈ જ ના મળે. અને સારી એવી ભીડ હતી આજે. મંદિરે દર્શન કરવા ગયા પણ કોઈ જાતની એવી તકલીફ નથી આવતી. આપણે મંદિરે દર્શન કરવા જાઓ, શાંતિથી માતાજીના દર્શન થાય છે ને ખૂબ જ મજા આવે છે. અત્યારે એટલી બધી સુવિધા થઈ ગઈ છે કે કોઈ જાતની તકલીફ નથી. આપણા આગળના વિડીયો તમે જોયું હશે કે આજે રોપે ઉદન ખટોલામાં એવી તો ભીડ હતી, જબરજસ્ત ભીડ હતી. પણ જે લાઈનમાં ઉભા રહી ગયા ને આપણે તો માતાજીની કૃપાથી ને ચાલીને એવી રીતે પહોંચી ગયા ફટાફટ. આપણાને કાયમની આદત છે એટલે આપણને કઈ તકલીફ નથી. માતાજી આપણને હિંમત આપી દે અને પહોંચાડી દે એટલે સારું છે.
અને આ છે આપણે ચંદ્રમણી આશ્રમ. અહીંયા આપણે મફત ભોજન કરાવે પદયાત્રી કે કોઈ પણ આપણે યાત્રા કરવા આવ્યા હોય એમને માટે અહીંયા મફત ભોજન કરાવે છે. બહુ સારું એવું ભોજન કરાવે છે ને બહુ સારી સુવિધા છે આપણે પાવાગઢમાં. તો જોતા રહો હજી વિડીયો આગળ, તમને ખૂબ જ મજા આવશે. આ રીતના પહાડમાંથી બસો આવે. આપણે માછીથી અડધું થઈ ગઈ છે. અત્યારે જીપ સેવા બંધ છે, બસની સેવા ચાલુ છે આપણે. હવે આપણે થોડી જ વારમાં આપણે ચાંપાનેર પહોંચી જશું. આજે ખૂબ જ મજા આવી ગઈ, માતાજીના દર્શન થઈ ગયા અને ખૂબ આપણે વિડીયો પણ બનાવ્યા. તો આવી જ મને સપોર્ટ તમે બધા કરતા રહેજો, વિડીયો જોતા રહેજો. અને તમે હા મિત્રો, તમે નવા મારી ચેનલમાં આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને ખાસ તમારા ગ્રુપમાં શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કર. અને હા મિત્રો, ખાસ આપણા વિડીયો પૂરો જોઈને તમે એક કમેન્ટમાં જય મહાકાળીમાં, જય માતાજી લખવાનું ભૂલશો નહીં. આપણી યાત્રા મંગલમય રહે. અને તમારા બધા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ બીજા વિડીયો. જય માતાજી. તો આપણે પાવાગઢ દર્શન કરીને હવે રિટર્ન નીકળી ગયા છે. આપણે જઈ ગયા છીએ સુરત. તો જય માતાજી મિત્રો, આપણે દર્શન કરીને રિટર્ન વળી ગયા છે ને હવે જઈ રહ્યા છે બેક ટુ હોમ, ઘર ભેગા. એટલે આપણે ઘરે જઈ રહ્યા છે ને હવે હાલોલ જઈને મળીએ કેવી બસ મળે છે. આપણે અહીંયા પાવાગઢથી બાયપાસની ડાયરેક્ટની બસ નથી મળી, વધારે ને વધારે બસ આપણાને હાલોલથી મળે છે. તો હાલો હવે હાલોલ જઈને મળીએ કે એવી બસ મળે કે અહીંની બસ મળે. આપણે પાવાગઢથી તો બુકિંગ નથી થતું, એટલે મળીએ હાલોલ જઈને. હાલો મિત્રો, તો આપણે હવે દાહોદ વલસાડ આવી ગઈ છે બસ, અને જઈએ આમાં પાવાગઢ ઘેરે સુરત. આપણે હાલોલ સ્ટેશનમાંથી નીકળી ગયા છે.
આપણે હરગંગા સ્ટેશનમાં મૂકી ગયા. દસ વાગે આપણે રિટર્ન નીકળી ગઈ વડોદરાની ગાડી. એકાદ કલાક જેવી થશે આપણે. હોટલે આપણે ગાડી આવીને ઊભી છે. કંઈ નાસ્તો કરવાનો ઈરાદો છે જ નહીં, કંઈ ખાવાનું. આ છે આપણે દાહોદ વલસાડ. આપણે જાય અંદર. આખું પાવાગઢ ફરીને આવ્યા હતા. આપણે ગાડી નથી લીધી, પ્રતાપ માટે ગાડી લઈ લીધી. પ્રતાપને ગાડી ના લઈ લે તો પથારી ફેરવી નાખે, એટલે ગાડી એક આવી લઈ લીધી એના હાથે. સરસ મજાની આ હોટલ ડાયમંડમાં આવ્યા છે. ત્યાં જો પાન પાર્લર છે, એમાં બધું સારું વસ્તુ મળે. ચશ્મા એવું બધું હરેક હોટલ મળે જ છે, પણ અહીંયા કંઈ ખાસ છે લાગે. આપણે પછી ના ટ્રક લઈ લીધો. ટ્રક છે. હાલો તો ભાઈ આરામ કરીએ. વિડીયો બનાવવાનું મૂડ નથી, કારણ કે ઊંઘ એવી લાગી છે. આપણે બસ સામે ઊભી છે. હાલો તો પછી મળીએ. છે ડાયમંડ હોટલ ડાયમંડમાં, અને એવી એક બસ પડી છે દાહોદ વલસાડ. આપણે દાહોદ વલસાડમાં આવેલા, દાહોદ વલસાડ પડી. વડનગર સુરત નવસારી એ પડી. બે ગાડીઓ, બે ગાડી જાય. અને આ રીતના આપણે ત્યાં ડ્રાઈવર કંડક્ટર તો આપણે ઇન્ટરવ્યૂ દેવાની ના જ પાડે, એટલે કોઈ વિડીયો એવા બનાવતા નથી અમે. આપણે ઘણા બધા એવા ડ્રાઈવર છે જેને મોડિફાઈડ બસ હોય, સારી હોય બસ, એ બનાવે છે. અને અમુક લોકોને નથી પસંદ આવતું, એ ભાઈ નથી બનાવતા. કંઈ આવ્યો નવી જ બસ હોય. અત્યારે બસ આપણે જીઆરટીસની એકનું મસ્ત બસ થઈ ગઈ. આવી રીતે છે. જો પાછળથી બોર્ડ મારેલે વાપી જાય. આપણે બસ નીકળી ગઈ છે. હાલો પછી મળીએ. અને તમે બધા મારી ચેનલમાં આવ્યા નવા, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. બને તો હવે આગળ વિડીયો બનાવશું, ત્યાં ચાલશે રે. હવે બને તો બનાવશું. તો હાલો બધાને મળીએ પછી. રામ રામ, સીતારામ, જય માતા. તો આપણા ડ્રાઈવર સાહેબ ચડી ગયા છે બસ પર, અને આપણે હાલો હવે આપણે પણ અંદર જતા રહીએ. જે મળીએ ડ્રાઈવર સાહેબને.
વાગી ગયા છે 2:15 અને આપણે ઉતરી ગયા છે સુરત સ્ટેશનમાં અને હવે જાય ઘરે. આપણે આની બસમાં છે વલસાડ વાળીમાં. હવે જાય ઘરે. ખાલી એટલે ઉતા શાંતિ, કઈ તકલીફ નહીં, ચાલે. આવી ગયા હવે ઘરે. હવે જાય.